સુરતના લીંબાદ વિસ્તારમાં રહેતી તરુણીને વેચવી મારી હવસખોરને હવાલે કરનાર મહિલા અને તેના દિયરને લીંબાદ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના લીંબાદમાં રહેતી 14 વર્ષ તરુણીને કેટરિંગમાં કામ અપાવવાનું કહીને વેચી મારી તરુણીને હવસખોરના હવાલે કરનાર કુખ્યાત ફરઝાના ઉર્ફે ફઝ્ઝોની અને તેના દિયરની લીંબાદ પોલીસે ધરપકડ કરી હતી. વાત એમ છે કે 14 વર્ષીય તરુણીને કામ અપાવવાના બહાને પહેલા ટોળકીએ લસકાણામાં 50,000માં જ્યારે સોલાપુરમાં 2 લાખમાં વેચી હતી. 25 નવેમ્બર 2025ના રોજ ઘટના સામે આવી હતી, જેમાં લીંબાદ પોલીસે એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય સૂત્રધાર ફરઝાના ઉર્ફે ફઝ્ઝો વોન્ટેડ હોય અને હાલ તે પાનોલીમાં 5 મહિનાથી છુપાયો હોય તેને તેના ડીએર સાથે ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો. હાલ આ ટોળકીની લીંબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.